સમગ્ર વાત કરીએ તો સુરેન્દ્રનગરના તળપદા કોળી સમાજના બોર્ડિંગ ખાતે તળપદા કોળી સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં સુરેન્દ્રનગરના તળપદા કોળી સમાજની બોર્ડિંગ ખાતે તળપદા કોળી સમાજનું સંમેલન યોજાયું હતું। પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સંમેલનમાં વિશેષ હાજરી આપી હતી। સંમેલનમાં એક જ સૂર ઉઠ્યો હતો કે ભાજપ દ્વારા તળપદા કોળી સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો છે, એ સમાજ ચલાવી નહીં લે। પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડાએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રની 3 સીટ તળપદા કોળી સમાજની છે, તેમ છતાં બીજા ઉમેદવારને ટિકિટ આપી ભાજપે અન્યાય કર્યું છે। તળપદા કોળી સમાજની ભાજપે અવગણના કરી એનું પરિણામ ભોગવવું પડશે। જો કોંગ્રેસ તળપદા કોળી સમાજના નેતામાંથી ટિકિટ આપશે તેને તળપદા કોળી સમાજને ટેકો આપશે, તેમ સંમેલનમાં નિર્ણય કરાયો હતો। આ અંગે સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને 7 વખત લોકસભાની ચૂંટણી લડી ચૂકેલા સોમાભાઈ પટેલે આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ મીટિંગ એટલા માટે બોલાવવામાં આવી છે કે સૌરાષ્ટ્રમાં કુલ 3 સીટો તળપદા કોળીની છે, જેમાં જૂનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં છેલ્લા 3 વખતથી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે, એટલા માટે આ સમાજની મીટિંગ બોલાવવી પડી છે। આ ત્રીજી વખત તળપદા કોળી સમાજ સાથે અન્યાય કર્યો છે, એ અન્યાય માટે આ સીટનો ઉમેદવાર નહીં બદલે તો અમે ભારતીય જનતા પાર્ટીને હરાવીને રહીશું, એમાં કોઈ શંકા નથી। આજે સમસ્ત તળપદા કોળી સમાજ સંગઠિત થયો છે। આ વખતે એક તળપદા કોળી સમાજના મત ભાજપને નહીં મળે, એના માટે અમે બધા ભેગા થઈએ છીએ। વધુમાં જણાવ્યું હતું કે જો ટિકિટ આપશે તો હું જરૂરથી લડીશ, એમાં કોઈ શંકા નથી। હું 7 વખત ચૂંટણી લડ્યો છું અને પાર્ટી ટિકિટ આપશે તો લડીશ, પણ હું ટિકિટ માંગવા જવાનો નથી, તેવું જણાવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। મારું નામ અર્જુન ભૂપતભાઈ ભળિયાદરા, હાલ ચોકી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકેની ફરજ બજાવું છું। આજ રોજ સુરેન્દ્રનગર લોકસભામાં સામાજિક આગેવાનની મળેલી મીટિંગમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે ભાજપમાંથી તળપદા કોળી સમાજને ટિકિટ આપવામાં આવી નથી। આવડો મોટો સમાજ છે, આજ દિન સુધી ખોબે ને ધોબે મત આપ્યા છે, છતાં આવી મોટી અવગણના તળપદા કોળી સમાજની કરવામાં આવી છે। તો આ તરફથી આવો નિર્ણય લેવામાં આવે છે કે જો આ ટિકિટની ફેરબદલી નહીં કરવામાં આવે તો ભાજપ પક્ષમાંથી પણ તમામ કાર્યકર્તાઓ રાજીનામા આપવાની પૂર્વ તૈયારીમાં છે। એટલે સમાજને ન્યાય થાય એવું કાર્ય કરવા સુરેન્દ્રનગર સમાજની બોર્ડિંગ ખાતે આજે મળ્યા હતા। સમાજની આ લોકસભા માટે નેતૃત્વ મળે એ માટેનું મનોમંથન કર્યું છે। સમાજે કમિટી બનાવી છે અને સમાજનું નેતૃત્વ આ વિસ્તારમાંથી કોણ કરશે એની પેનલ સમાજની કમિટી બનાવીને આપશે અને એ લાગણી, એ યાદી પ્રદેશના નેતૃત્વ સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું અને સમાજની જે લાગણી છે એ લાગણીને ન્યાય મળે એ વાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોવડી મંડળ સુધી એટલા માટે બોલાવવામાં આવી છે કે સૌરાષ્ટ્રમાં 3 સીટો તળપદા કોળીની છે, જુનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર। પણ છેલ્લા 3 વખતથી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે અને એટલા માટે આ મીટિંગ બોલાવવી પડી છે સમાજની। અને જો આ ત્રીજી વખત પણ એને કોળી સમાજને તળપદા કોળી સમાજ અન્યાય કર્યો છે, એ અન્યાય પાછી સીટ નહીં બદલે તો અમે ભારતીય જનતા પાર્ટીને હરાવીને રહીશું, એમાં કોઈ શંકા નથી। સમસ્ત તળપદા કોળી સમાજ સંગઠિત થયો છે અને આ વખતે એક તળપદા કોળીનો મત ભાજપને નહીં મળે એના માટે બધા ભેગા થયા છીએ। સોમા દાદા, જો કોંગ્રેસ ટિકિટ આપશે આપને તો લડશો? મને કોંગ્રેસ ટિકિટ આપે એટલે લડી જવા, કોઈ શંકા નથી। હું 7 વખત લડ્યો છું અને પાર્ટી આપશે ટિકિટ તો લડીશ, બાકી હું માગવા જતો નથી। જે જાહેર થઈ એમાં સુરેન્દ્રનગર લોકસભાની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી તરફથી ઘણા લાંબા સમયથી તળપદા કોળી સમાજ ભાજપને વફાદાર છે, સત્તા આપવામાં સિંહ ફાળો છે। કેવું કોઈ સમાજ ભાજપ સાથે નહોતો ત્યારે તળપદા કોળી એને સત્તા આપી છે, તો અમારો હક છે, અમારો અધિકાર છે અને અમારા વોટ અને અમારા સહકારના પ્રમાણમાં અમને અન્યાય થયો છે એવો કોળી સમાજને એક લાગણી દુભાણી છે। એના અનુસંધાનમાં સંસદીય મત વિસ્તારના બધા જ અમારા આગેવાનો, સક્ષમ આગેવાનો, બધી પાર્ટીના આગેવાનો, કોંગ્રેસ, ભાજપ, આપ, સામાજિક આગેવાનો, સમૂહ લગ્ન સમિતિના બધા જ પ્રકારના આગેવાનો, મુખ્ય આગેવાનો ભેગા થયા છીએ અને અમારી લાગણી અને માગણી છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી અમે જે પાર્ટીને આપ્યું છે એના કરતાં અમને ઓછું મળ્યું છે, તો અમને કોળી સમાજના કોઈ પણ ઉમેદવારના તરફદારને ટિકિટ મળે
એવો અમારો આગ્રહ છે અને લાગણી અને માગણી છે. તો આ અમારો મુખ્ય સંદેશો છે કે અમને અન્યાય થયો છે તો હવે પછી આ સમાજ અન્યાય સહન નહીં કરે એવું અમારે ઠરાવ નક્કી થયો છે. અને જો પાર્ટી નહીં ટિકિટ આપે તો અમારે વૈકલ્પિક વ્યવસ્થા જે છે એનો વિચાર કરવો પડશે. તો હવે ભવિષ્યમાં આવું ન થાય એના માટે પણ અમારી લાગણી અને માગણી છે કે કોળી સમાજની સંખ્યા અને સહકારના પ્રમાણમાં આગામી સમયમાં શું કાર્યક્રમ ગુજરાતમાં અન્ય જગ્યાએ પણ કોળી સમાજની ટિકિટ અમારે કોંગ્રેસમાં તળપદા ઉમેદવાર તૈયાર જ છે અને આ સમાજના આગેવાનો અને કોંગ્રેસ કમિટી જે કોઈ તળપદા કોળી સમાજને ટિકિટ આપશે એનો સમાજ અમારે તન મન ધનથી કામ કરીને જીતાડી દેશે. ઓકે થેન્ક યુ.